સદેવની સાથે સાથે યુધિષ્ઠિરના પણ ગુણ છે. શિવ નામ છે મારું. તો શિવ મહારાજ અમને કચ્છના દર્શન કરાવશો? હા. तो मुझे कचड़ो वालो तो मुझे कचड़ो वालो रे तारा मलक ना શિવ ક્યાં છે? પ્લીઝ એને બોલાવી લો ને. એ નહીં આવે. પારુલ શું વિચારે છે? કંઈ નહીં યાર, અહીંયાથી જવાનું મન જ નહીં થતું. પ્રેમ થઈ ગયો છે તારાથી. મોમ, લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કોઈના માટે આટલો પ્રેમ જાગ્યો છે. એ બહુ જ પ્રેમાળું છે. હી ઇઝ વેરી લવિંગ પર્સન. लाडिए वो मैं तुझ पर मारो दिल पर कही दे के तने बहु लव्यू है के घणું બધું લવ્યુ है. મારા માનવા પ્રમાણે તો તમારે લગ્ન કરી જ લેવા જોઈએ. મમ્મી, હું શિવ સાથે લગ્ન કરું છું. સોનેરી સવાર ઉગી આંગણ મારા જ રે ઘરમાં મારા વહુરાણી હવે ચાલશે તારું રાજ રે. કોંગ્રેચ્યુલેશન્સ, એમને સારા દિવસો જાય છે. મમ્મી, તું મને અહીંયાથી લઈ જા મમ્મી, પ્લીઝ. ચલો ડ્રાઈવર. દુનિયાદારી છોડીને સાજણ યાદ તો કરે છે કે નહીં. પારુલ નામની કોઈ છોકરી થાઈલેન્ડ ગઈ છે, તો હવે શું કરશું? પારુલ પાસે જઈશું. પણ ક્યાં? થાઈલેન્ડ. કે આવડી મોટી સિટીમાં આપણે એને શોધીશું ક્યાં? જેમ અહીંયા સુધી આપણે પહોંચી ગયા ને, આગળનો રસ્તો પણ મળી જશે. આ શરમ જેવું છે કે નહીં? તો જેના નસીબમાં હોય એને જ મળે. આ ગુજરાતી બોલ્યા. તમે ગુજરાતી બોલો? બોલો, શું કામ હતું? એકચ્યુઅલી મારી વાઈફનું નામ પારુલ છે. એડ્રેસ નહીં? મને કઈ જ ખબર નથી. ડોન્ટ ફીલ ફિયર. ગુજરાતી બ્રધર ઇઝ હિયર. કમ હિયર ડિયર. ફોલો મી હિયર. શિવ સાથે વાત કરી? ના. પારુલ, કોઈ વ્યક્તિએ તને એટલો પ્રેમ કર્યો, તારા ઉપર એટલો વિશ્વાસ કર્યો, એની સાથે આવું વર્તન કેમ? મારા પ્રેમનો ફાયદો ઉઠાવ્યો ને પારુલ. તને ખબર છે આટલા દિવસ તારા વગર મેં કેવી રીતે કાઢ્યા છે? પારુલ ક્યાં હશે, કેવી હશે? પારુલ મને યાદ કરતી હશે કે નહીં? શિવ, તું મને બહુ યાદ આવીશ. પારુલને લીધા વગર હું અહીંયાથી નહીં જાઉં.